સુરતમાં ઈડબ્લ્યુએસનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવાનો પર્દાફાશ થયો છે. સુરતના મોટા વરાછા ખાતેની મામલતદાર કચેરીમાં સરકારી દસ્તાવેજ સાથે છેડછાડ કરી નકલી પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. એક એજન્ટે ડિજિટલ ગુજરાત પોર્ટલની PDF ફાઇલમાં મામલતદારની સહી અને કચેરીના સિક્કા કોમ્પ્યુટરમાં એડિટ કરી બોગસ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર બનાવી આપ્યું હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે નાયબ મામલતદારે એજન્ટ વિરુદ્ધ ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે યુવક નિકુંજ ભુવાની ધરપકડ કરી છે. મોટા વરાછાના રહેવાસી હુસૈન અહમદ બાંગીએ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી હતી, જેમાં પુરાવાઓના અભાવે કચેરી દ્વારા આ દાખલો ઇસ્યુ કરવામાં આવ્યો ન હતો. ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ હુસૈન બાંગી જનસેવા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા અને ઓપરેટર પાસે અસલ દાખલાની માંગણી કરી હતી. ઓપરેટરે રેકોર્ડ તપાસતા મામલતદારની સહી ન હોવાનું જણાવ્યું હતું. તો આ સમયે અરજદારે તેના મોબાઈલમાં મામલતદારની સહી સિક્કાવાળો ફોટો બતાવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે કરેલી અરજદારની પૂછપરછમાં આ ફોટો તેને એજન્ટે આપ્યો છે. સ્થળ ઉપર હાજર એજન્ટ નિકુંજ વિનુભાઈ ભુવાને પકડી અને મામલતદાર કેતન જે નાયકની રૂબરૂ રજૂ કરાયો હતો, જેમાં એજન્ટ નિકુંજ ભુવાએ કબૂલાત કરી હતી કે તેણે PDF ફાઇલમાં છેડછાડ કરી મામલતદારની સહી અને સિક્કા એડિટ કરી અને આ નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ નકલી દાખલાનો ઉપયોગ ટેટની પરીક્ષામાં ડોક્યુમેન્ટ તરીકે પણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.